ઝી 24 કલાકે ઉઠાવી રહ્યું છે કે વિધાનસભામાં કોંગ્રેસે શિક્ષકોનો મુદ્દો શા માટે ન ઉઠાવ્યો। જ્યારે શિક્ષકો આટલી મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે, સરકારને જ્યારે માનમાં લીધી છે ત્યારે તેમને યાદ આવે છે શિક્ષકોના ન્યાય અપાવવાની। ખરેખર જો શિક્ષકોને ન્યાય અપાવવો હતો તો વિધાનસભામાં શિક્ષકોના મુદ્દાને શા માટે ઉઠાવવામાં ન આવ્યો। જ્યારે આટલું આક્રમકતા શિક્ષકોની જોઈ ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો શિક્ષકોની બહાર પહોંચ્યા છે, તો અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યો ક્યાં હતા? અત્યાર સુધીનો ઘટનાક્રમ આપણે જણાવી દઈએ તો વિધાનસભાને ઘેરવા માટે શિક્ષકો પહોંચ્યા, વિધાનસભા પાસે શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી, તો ગાંધીનગર સુધી આવતા જે શિક્ષકો જે તે જિલ્લાઓમાંથી આવતા હતા ત્યાં પણ તેમની અટકાયત કરવામાં આવી। હડતાલ પર ઉતરનાર શિક્ષકોનું જ્યારે આંદોલન ઉગ્ર બન્યું અને તમામ વિધાનસભાના ગેટ પરથી શિક્ષકોએ વિધાનસભા ગૃહને ઘેરી લીધું, સરકાર જ્યારે તેમની સામે ઝૂકી ગઈ, સરકારે 3 સભ્યોની કમિટી પણ બનાવી, જેમાં નાયબ સીએમ નીતિન પટેલ, કૃષિ મંત્રી આરસી ફળદુ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે। ત્યારે જ્યારે સરકાર શિક્ષકોની માંગણી સામે ઝૂકી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો શિક્ષકોનું સમર્થન આપવા માટે પહોંચ્યા છે અને પરેશ ધાનાણીનું કહેવું છે કે સરકાર અસંવેદનશીલ છે। તો આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો, જે આક્રોશ જોવા મળ્યો ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા છે શિક્ષકો પાસે। ત્યારે ઝી 24 કલાક અહીંયા એ જ સવાલ એ ધારાસભ્યોને કરી રહ્યું છે કે જે અત્યારે શિક્ષકોના આક્રોશનો ફાયદો ઉઠાવી રહ્યા છે કે ખરેખર શિક્ષકો પ્રત્યે એટલી સંવેદના હતી, શિક્ષકો સાથે અન્યાય થઈ રહ્યો હતો, તો વિધાનસભા ગૃહમાં આટલા દિવસો દરમિયાન શિક્ષકોનો પ્રશ્ન શા માટે ઉઠાવવામાં ન આવ્યો? જ્યારે શિક્ષકોની આક્રમકતા જોઈ શિક્ષકો સવારથી જ્યારે આંદોલન કરી રહ્યા છે ત્યારે પણ કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય તેમને સમર્થન આપવા માટે શા માટે ન પહોંચ્યા? જ્યારે પોલીસ શિક્ષકોની અટકાયત કરી રહી હતી ત્યારે ધારાસભ્યો ક્યાં હતા? જ્યારે હવે શિક્ષકોની અટકાયત થઈ છે અને સરકાર હવે ઘૂંટણિયા ટેકવી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો શિક્ષકોનો સથવારો લઈ રહ્યા છે। જે આક્રોશ આપ જોઈ રહ્યા છો વિધાનસભાના ગેટ પરનો આક્રોશ છે કે જ્યાં શિક્ષકોનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા છે, ગૃહને ઘેરવાની તૈયારીમાં છે, પોલીસ બળ પ્રયોગ કરી રહી છે કારણ કે તમામ ગેટ પર શિક્ષકો આવ્યા છે, ગેટ નંબર 7 હોય, ગેટ નંબર 6 હોય, કે વિધાનસભા ગૃહની આસપાસનો વિસ્તાર શિક્ષકોએ ઘેરી લીધો છે, વિરોધ કરી રહી છે અને આટલા વિરોધના પગલે હવે કોંગ્રેસી ધારાસભ્યો તેમને સમર્થન આપવા માટે પહોંચ્યા છે। અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ તેમને સમર્થન જાહેર કર્યું છે। એટલે જ્યારે શિક્ષકોનો આક્રોશ વધી ગયો અને સરકાર તેમની સામે ઝૂકી છે ત્યારે કોંગ્રેસી ધારાસભ્યો તેમને મળવા માટે પહોંચ્યા, પરંતુ ઝી 24 કલાકનો સવાલ એ જ છે કે અત્યાર સુધી કોંગ્રેસી ધારાસભ્યો ક્યાં હતા? સરકારની ખાસ કરીને આપણે વાત કરી દઈએ તો જે પ્રમાણે વિરોધ કરવામાં આવ્યો, વિરોધ બાદ સવારે જ ભૂપેન્દ્રસિંહે નિવેદન આપ્યું હતું કે ઘર્ષણ ન થાય, સંઘર્ષ નહીં પરંતુ સંવાદથી સમગ્ર વાટાઘાટોથી ઉકેલ આવે તેવો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ શિક્ષકો પોતાની માંગ પર અડગ રહ્યા। વિધાનસભાનો ઘેરાવો આટલી વ્યવસ્થા છતાં આ પરિસ્થિતિનું નિર્માણ કેમ? જોઈએ છીએ, અમે કરીએ છીએ કાર્યવાહી। સાહેબ, આપણા તરફથી શું પગલાં લેવાયા છે? પગલાં લઈએ છીએ અમે, પગલાં લઈએ છીએ સાહેબ, ખાસ કરીને હવે પછી ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે સ્થિતિ ઊભી થઈ છે તેના કારણે તેઓ બોલવા તૈયાર નથી થતા, એટલે એવું કહી શકાય કે હું કેમેરામેનને કહીશ કે આપને આ દ્રશ્ય બતાવે, જે પ્રકારે અંદરના દ્રશ્યો છે એ દ્રશ્યો આપણને સ્પષ્ટ જોઈ શકાય છે કે એ દ્રશ્યોના કારણે દેખાય છે કે શિક્ષકોનું આંદોલન જે હતું, વિધાનસભા ઘેરાવો કરવાનું આંદોલન હતું, કેટલું સફળ થયું છે। ચોક્કસ આ શિક્ષકોની જીત છે, પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની જે રણનીતિ હતી એ રણનીતિ નિષ્ફળ ગઈ છે। રાજ્ય સરકારે પૂરતો પ્રયત્ન કર્યો હતો કે શિક્ષકોનું વિધાનસભા ઘેરાવો કરવાનો કાર્યક્રમ છે એ તૂટી પડે।